તારીખ 17/5/26ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયેલ, જેમાં મરણ જનાર મોવિસ ખાતુન ડોટર ઓફ અફજલ અલી, રહેવાસી ઉત્તર પ્રદેશ આંબેડકરનગર, તેઓનો મરણ થયેલ હોય એ બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન મુજબ એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસોની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવેલ, જે ટીમે દિલ્હી ખાતેથી જે મર્ડર કરનાર છે એ આરોપી શિવમસિંહ રણજીતસિંહ ઠાકોર, જે પણ ઉત્તર પ્રદેશ આંબેડકરનગરનો રહેવાસી છે, એ છેલ્લા 7 મહિનાથી પલસાણા ખાતે રહેવા આવેલ અને બંને પતિ પત્ની તરીકે રહેતા હતા અને 3 વર્ષ પહેલાં તેઓ પોતાના ગામથી ભાગીને આવેલ અને પોતાના ગામના જ મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલ. તેમજ જે આરોપી છે શિવમસિંહ, તેઓ કોઈ બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી મારફત કોઈ બીજી સ્ત્રી સાથે વાત કરતો હોય એ બાબતની જાણ તેમની પત્ની મોવિસ ખાતુનને થયેલ, જેથી તેઓ બંને વચ્ચે 4 મહિનાથી ઝઘડો ચાલતો હોય અને જે દિવસે મર્ડર થયેલ તે દિવસે આ સ્ત્રી બાબતે ઝઘડો થયેલ અને જે આરોપી છે તેઓએ તેમની પત્ની મોવિસ ખાતુનનું ગળું દબાવી તેઓની હત્યા કરેલ છે. આ સદર હત્યા થયેલ જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ એલસીબીની ટીમ વગેરે સંયુક્ત ટીમ બનાવી અલગ અલગ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે સદર આરોપી દિલ્હી ખાતે હોવાનું જાણવા મળતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા દિલ્હીના રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ અને આ રીતે આરોપી પકડાઈ ગયેલ. સર, આ જે આરોપી છે તે અહીંયાથી કઈ રીતના કોઈ અન્ય વ્યક્તિઓ મદદ કરી એવું સામે આવ્યું છે? નહીં, હજુ આ બાબતે હાલ તપાસ ચાલુ છે, કોઈ આ બાબતે અત્યારે હાલ પૂરતો આ જાણવા મળેલ નથી. સાહેબ, આજે શિવમ છે તેની ઉપર ગામમાં પણ કોઈ અન્ય ગુનો દાખલ કરેલો પકડ્યો? જે શિવમસિંહ છે તે તેમની પત્ની મોવિસ ખાતુન જે 17 વર્ષની હતી ત્યારે તેમને ભગાડી અને લઈ ગયેલ, જે બાબતે તેઓના વતન જેતપુર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો નો ગુનો દાખલ થયેલ અને 8 મહિના સુધી તેઓ જેલમાં રહેલ. બાદ જામીન તેઓને મળેલ હોય અને ફરીથી જે મરણ જનાર છે મોવિસ ખાતુન, તેઓની ઉંમર 18 વર્ષની ઉપર થયેલ ત્યારે બાદ બંને પોતાની મરજીથી ભાગી લગ્ન કરેલ. આરોપી છે તે કયા મારફત એને કેટલીક મહેનત લાગી હતી પકડવા? આરોપીને પકડવામાં ઘણી મહેનત લાગેલી. બંને એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી